નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે આ ચેપ્ટરના અંદર રુથરફોર્ડનું પરમાણુ મોડેલ ડિસ્કસ કરેલું હતું. હવે રુથરફોર્ડના પરમાણુ મોડેલ પ્રમાણે એમણે શું કીધું હતું કે પહેલાં તો એમણે શું વાત કરી હતી કે જે આપણું પરમાણુ મોડેલ છે એનું મોટાભાગનું દળ અને ધનભાર એ ખૂબ જ નાના ભાગમાં કેન્દ્રિત થયેલા છે અને એને એમણે શું કીધું હતું, ન્યુક્લિયસ કહી દીધું હતું. હવે જે ઋણભાર એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ પરમાણુ જે કેન્દ્ર છે એની આજુબાજુ એટલે કે ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળાકારે ગતિ કરે છે અને એને આપણે શું કીધું હતું કે આપણે સૌરમંડળ સાથે સરખાવી શકાય છે. ઓકે, આપણે એને સૌરમંડળ સાથે સરખાવી શકીએ છીએ એમ વાત થઈ હતી. એના પછી જે ઇલેક્ટ્રોન છે અને જે વચ્ચેનો ધન વીજભાર છે, અહીંયા આજુબાજુ ઇલેક્ટ્રોન છે અને આ જે વચ્ચેનો ધન વીજભાર છે એ એકબીજા સાથે કુલંબીય આકર્ષણ બળથી જોડાયેલા છે. ઓકે, તો આટલી ત્રણ વસ્તુ એમણે એમના પરમાણુ મોડેલના નમૂના એટલે કે પરમાણુના નમૂનાના અંદર આપી હતી. હવે આપણે આજે જે ડિસ્કસ કરવાનું છે એ આપણે ડિસ્કસ કરવાનું છે કે રુથરફોર્ડના પરમાણુના નમૂનાની ખામીઓ. આપણે ડિસ્કસ કરવાનું છે. ટોટલ એની બે જ ખામી છે, પણ ટોપિકના અંદર બહુ વિસ્તારથી એને સમજાયેલું છે એટલે આપણને થોડું મોટું ટોપિક લાગે છે. બાકી ટોટલ એની બે જ ખામીઓ છે. તો સૌપ્રથમ આપણે વાત કરી લઈએ એક ખામીની. તો સૌથી પહેલાં કે એમણે કોના જોડે સરખાવ્યું હતું, જે પરમાણુ મોડેલ હતું એને સૌરમંડળ સાથે સરખાવ્યું હતું. એટલે એમણે એવું કીધું હતું કે ધનભારિત જે કેન્દ્ર છે એની આજુબાજુ આ રીતે ઇલેક્ટ્રોન વર્તુળાકારે ગતિ કરતા હોવા જોઈએ. ઓકે, વર્તુળાકારે ગતિ કરતા હોવા જોઈએ અને આ જે છે એ ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે જે છે એ આપણા કુલંબીય આકર્ષણ બળો લાગતા હોવા જોઈએ. તો હવે આપણે જો ક્લાસિકલ મિકેનિક્સ એપ્લાય કરીએ, ચીડ સંમિત યંત્રશાસ્ત્ર એટલે એને શું કહેવાય, ક્લાસિકલ મિકેનિક્સ એપ્લાય કરીએ એટલે જો ક્લાસિકલ મિકેનિક્સ અને ક્વોન્ટમ મિકેનિક્સ બે ફિઝિક્સની આપણે એમ કહી શકીએ કે સબ બ્રાન્ચ છે. ઓકે, તો ક્લાસિકલ મિકેનિક્સ એટલે જે જૂનું ફિઝિક્સ છે, જે આ પ્લેનેટને એને આપણે ઉપયોગમાં લઈએ છીએ એ બધું જે છે એ ચીડ સંમિત યંત્રશાસ્ત્રના અંદર આવે છે, એટલે કે ક્લાસિકલ મિકેનિક્સના અંદર આવે છે. જે ક્વોન્ટમ મિકેનિક્સ છે એ મોડર્ન ફિઝિક્સ છે, જે ક્વોન્ટમ મિકેનિક્સ આને પણ લાગુ પડે એટલે કે ગ્રહોને લાગુ પડે અને નાના પરમાણુઓને પણ આપણે લાગુ પાડી શકીએ છીએ. તો હવે જો અહીંયા જો ક્લાસિકલ મિકેનિક્સ એપ્લાય કરીએ કોના માટે, સૌરમંડળ માટે ક્લાસિકલ મિકેનિક્સ જો એપ્લાય કરીએ આપણે તો આપણને એના એક્ઝેક્ટ દરેક ગ્રહના આપણને દૂરી મળે, એટલે કે કેન્દ્રથી કેટલું અંતર છે એ આપણને ખબર પડે, એ જે તે ગ્રહનો વેગ કેટલો છે એ આપણને ખબર પડે, એની એક્ઝેક્ટ કેટલી એની કક્ષા છે, એટલે એની કક્ષા કેવા આકારની છે, જેમ કે પૃથ્વી અને જે જુદા જુદા ગ્રહો છે એનું દળ કઈ રીતે નક્કી કર્યું. તો આ રીતે નક્કી થયેલું હતું. ક્લાસિકલ મિકેનિક્સથી આપણે એપ્લાય કરીને એને નક્કી કરેલું હતું. આપણને ખબર છે કે અમુક જે ગ્રહ છે એની કક્ષા લંબગોળ છે, તો એ આપણને કઈ રીતે ખબર પડી, તો ક્લાસિકલ મિકેનિક્સથી ખબર પડી. તો જો આપણે સૌરમંડળને ક્લાસિકલ મિકેનિક્સ એપ્લાય કરીએ તો એના અંદરથી આપણને દરેક જે ગ્રહ છે એની એક્ઝેક્ટ કક્ષા ખબર પડે છે, એ ગ્રહના દળ ખબર પડે છે, એ ગ્રહના આપણને વેગ અને એના જે બીજા બધા પરિમાણો છે એ આપણને ખબર પડે. તો હવે જો અહીંયા આપણે પેલાને લાગુ પાડીએ એટલે કે આપણે પરમાણુના નમૂનાને જો લાગુ પાડીએ તો એનો અર્થ પણ એવો થાય કે એ પણ ગ્રહના જેમ શું થતું હશે, આમ વર્તુળાકારે ગતિ કરતા હશે.
હવે બીજું કે આપણે એમ પણ કમ્પેર કરી શકીએ કે જે આ કુલંબીય આકર્ષણ બળો છે આના સૌરમંડળના ગ્રહો છે એ એકબીજા જોડે કઈ રીતે જોડાયેલા છે? ગુરુત્વાકર્ષણ બળથી. શેનાથી જોડાયેલા છે? ગુરુત્વાકર્ષણ બળ. ગુરુત્વાકર્ષણ બળથી જોડાયેલા છે. એટલે ગુરુત્વાકર્ષણ બળને આપણે શું દર્શાવીએ? G m1 m2 upon r². ઓકે, એટલે જે m1 m2 શું છે? m1 m2 એટલે કે ધારો કે સૂર્ય અને પૃથ્વીનું આપણે કેલ્ક્યુલેટ કરતા હોઈએ તો સૂર્યનું દળ અને પૃથ્વીનું દળ અને r² એટલે એના બેના વચ્ચેનું અંતર. અને કુલંબીય આકર્ષણ બળ માટે જો આપણે લખવા જઈએ તો આનું શું થાય? K q1 q2 upon r². બરાબર. આ શું છે? ભાર છે, વીજભાર. ભાર એટલે વીજભાર. અહીંયા આ બે વીજભાર છે. તો આ ક્યારે લાગુ પડે? કે જ્યારે બે વીજભાર હોય અને એના બે વચ્ચે, ધારો કે અહીંયા એક હું ધન વીજભાર લઉં છું અને અહીંયા એક ઋણ વીજભાર લઉં છું, બરાબર. તો આ બેના વચ્ચે આર અંતરથી અલગ થયેલા હોય અને એના બેના વચ્ચે જ્યારે કુલંબીય આકર્ષણ બળ લાગતું હોય તો એ કેટલું લાગતું હશે એના માટે આપણે આ સૂત્ર વાપરી શકીએ કે K q1 q2 upon r². બરાબર. આર એટલે એ બંને વચ્ચેનું અંતર, q1 એટલે ગમે તે એકનો વીજભાર અને q2 એટલે બીજાનો વીજભાર. ઓકે, તો હવે અહીંયા તમે નોટિસ કરો કે બંનેના સૂત્રો પણ શું છે? એક જેવા છે. અહીંયા જે દળ છે, ગુરુત્વાકર્ષણ કોના ઉપર લાગે? તો બે દળ હોય, બંને કોઈ પણ બે દળધારી પદાર્થ હોય તો એના વચ્ચે લાગે, તો એટલે અહીંયા દળ આપેલા છે. કુલંબીય આકર્ષણ બળ વીજભાર વચ્ચે લાગે એટલે અહીંયા વીજભાર આપેલા છે. સમપ્રમાણતા અચળાંક અહીંયા કુલંબીય આકર્ષણ બળનું શું આપેલો છે? K છે, જ્યારે ગુરુત્વાકર્ષણ બળનું શું છે? G છે. ઓકે, તો આપણે એને કમ્પેર કરી શકીએ ટૂંકમાં. ઓકે, તો અત્યાર સુધીની વાત હતી કે આપણે આ બંનેને કઈ રીતે કમ્પેર કરી શકીએ. હવે એકચ્યુઅલમાં એની જે ખામી છે એ ચાલુ થાય છે. તો હવે જો આપણે ક્લાસિકલ મિકેનિક્સ એપ્લાય કરીને એને જો કમ્પેર કરી શકતા હોઈએ તો પ્રોબ્લેમ શું થાય અહીંયા? કે હવે એનો અર્થ એવો કે અહીંયા ધન વીજભારિત ન્યુક્લિયસ હશે, એના આજુબાજુ અહીંયા ઇલેક્ટ્રોન ફરતા હશે. હવે ઇલેક્ટ્રોન કેવા? ગ્રહની જેમ વર્તુળાકારે ગતિ કરતા હશે. ગ્રહની જેમ વર્તુળાકારે ગતિ કરતા હોય છે એ વસ્તુ ફિક્સ છે. ઓકે, હવે જો વર્તુળાકારે જો ગતિ કરતા હોય તો એનો અર્થ એવો કે તે કેવા થતા હશે? પ્રવેગિત થતા હશે. બરાબર. હવે તમે કહેશો કે સર જો ગતિ એક હોય મતલબ એની સ્પીડ જો સેમ હોય તો ક્યાંથી પ્રવેગિત થાય? પણ પ્રવેગ એટલે શું થાય? વેગના અંદર પરિવર્તન થાય. હવે વેગ તમને ખબર છે સદિશ રાશિ છે, એટલે અહીંયા તમે ગમે ત્યારે અહીંયા આ પોઈન્ટ ઉપર વેગની જે દિશા છે આમ હશે, આ પોઈન્ટ ઉપર વેગની દિશા આમ હશે, આ પોઈન્ટ ઉપર વેગની દિશા આમ હશે. તો એનો અર્થ એવો કે દિશા જે છે વેગની એ સતત બદલાય જાય. તમે ગતિ જો એમ કરો કે ભાઈ ઇલેક્ટ્રોનની ગતિ સરખી હશે, એ પ્રવેગિત નથી થતો, પણ એની વેગની દિશા બદલાય છે એટલે એનો અર્થ એવું કે પ્રવેગિત તો થાય જ છે. તો હવે મેક્સવેલ નામના વૈજ્ઞાનિક હતા, એમણે એવું કીધું હતું કે કોઈ પણ વીજભારિત કણ છે એ જ્યારે પ્રવેગિત થતો હોય તો એ હંમેશા વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે. વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન કરે છે જો એ પ્રવેગિત થતો હોય છે. તો જો અહીંયા વીજભારિત કણ છે, પ્રવેગિત થાય છે, તો વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરવું જોઈએ. ઓકે, ઘણા કેસમાં કરે છે. ઓકે, હવે આપણને એમ થાય કે ગ્રહો તો નથી કરતા, ગ્રહો તો વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન નથી કરતા, પણ ગ્રહોનો કેસ અલગ છે. કેમ કે ગ્રહોના અંદર આપણી જે પૃથ્વી છે ધન અથવા ઋણ વીજભારિત નથી, એ ન્યુટ્રલ છે, એટલે તટસ્થ. વિદ્યુતીય રીતે ગ્રહો બધા કેવા છે? તટસ્થ છે. એટલા માટે એ ફરે છે તો એનાથી કોઈ પણ જાતની વિદ્યુત ચુંબકીય વિકિરણની આપણને શક્તિ જોવા મળતી નથી. પણ અહીંયા તો આપણે કોની વાત કરી રહ્યા છીએ? ઇલેક્ટ્રોનની વાત કરી રહ્યા છીએ. હવે જો ઇલેક્ટ્રોનની વાત કરતા હોઈએ તો એનો અર્થ એવો કે આ જે ઇલેક્ટ્રોન જે છે એ પ્રવેગિત ગતિ કરે છે, અને પ્રવેગિત ગતિ કરે છે તો એનો અર્થ એવો કે ત્યાં વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન સતત થતું હોવું જોઈએ. ચલો, વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થાય આપણને કોઈ પ્રોબ્લેમ નથી. તો પ્રોબ્લેમ ક્યાં છે? પ્રોબ્લેમ હવે અહીંયા છે કે જો આ વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉત્સર્જન થતું હોય તો ઇલેક્ટ્રોન સતત એનર્જી એની શું કરે? લૂઝ કરે. જો વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન થતું હોય તો અહીંયા આ ઇલેક્ટ્રોન જે છે એ સતત એની એનર્જી લૂઝ કરે, અને જો સતત એનર્જી લૂઝ કરતો હોય તો એ આમ થઈ અને છેલ્લે
ન્યુક્લિયસમાં એને અથડાઈ જાય, બરાબર. જે સતત એનર્જી લૂઝ કરતો હોય તે સતત કેન્દ્રથી નજીક આવતો જશે અને છેલ્લે કેન્દ્રને અથડાશે. અને ગણતરી પ્રમાણે આટલું થતાં ખાલી 10⁻8 સેકન્ડ જ લાગે. ગણતરી પ્રમાણે ખાલી 10⁻8 સેકન્ડના અંદર એ ઇલેક્ટ્રોન સીધો કેન્દ્રને અથડાશે, સર્પિલ આકારે આમ સર્પિલ થઈ સીધો કેન્દ્રના ઉપર અથડાશે. પણ આવું તો થતું નથી. આપણને ખબર છે પરમાણુ સ્ટેબલ છે, વેરી મચ સ્ટેબલ. હા, કોઈક વાર અનસ્ટેબલ હોય તો એ અણુ બનાવીને સ્ટેબિલિટી પ્રૂફ એની થઈ જાય છે. પણ એવું તો થતી નથી કે આખું જે પરમાણુ છે એ ડિસ્ટ્રોય થઈ જાય છે, એવું તો નહીં થતું. અહીંયા તો એમ જ કહે છે કે 10⁻8 સેકન્ડ કરતાં વધારે પરમાણુ ચાલે એમ જ નહીં. તો એનો અર્થ એવો કે આ વસ્તુ ખોટી છે. ઓકે, આ વસ્તુ ખોટી છે, બરાબર. તો આનું કંઈ જસ્ટિફિકેશન આપણે રુથરફોર્ડના પ્રયોગના અંદર મળતું નથી. ઓકે, તો આપણે આને જો લખવું હોય, આટલી બધી જે આપણે ચર્ચા કરી, આને જો આપણે લખવું હોય તો આપણે આ રીતે લખી શકીએ કે સૌથી પહેલાં કે રુથરફોર્ડે એના જે નમૂનો છે એને આપણે ચોપડીના જે શબ્દો હશે એક્ઝેક્ટ ચોપડીના શબ્દો પ્રમાણે જ લખવાનું. હું તમને ખાલી આઈડિયા આપું છું કે આપણે આ રીતે લખી શકીએ. તમારે જ્યારે થિયરી લખો છો, બરાબર, ક્લાસવર્કની જે થિયરી તમે ચોપડાના અંદર લખવાનો છો એ તમારે બુકના અંદરથી જોઈને જ લખવાની છે અને એને એ પ્રમાણે લખવાની છે, બુક પ્રમાણે લખવાની છે. તો અહીંયા આપણે લખવાનું શું છે કે રુથરફોર્ડે પોતાના નમૂનાને સૌરમંડળ, રુથરફોર્ડનો જે નમૂનો હતો એ સૌરમંડળ સાથે સરખાવી શકાય. હવે સૌરમંડળને જો ક્લાસિકલ મિકેનિક્સ એટલે ચિરસમિત યંત્રશાસ્ત્ર જો એપ્લાય કરીએ તો દરેક ગ્રહની કક્ષા તેમજ એક ગ્રહોનું અંતર એટલે ગ્રહોનું સૂર્યથી અંતર, અથવા તો આપણે પહેલાં આમ પણ લખી શકીએ કે સૌરમંડળ સાથે સરખાયું હતું અને થોડું વધારે લખવું હતું કે સૌરમંડળ સાથે સરખાયું હતું જ્યાં દળધારી ન્યુક્લિયસ છે એ સૂર્ય સાથે સરખાવેલો હતો અને ઇલેક્ટ્રોનને ગ્રહ સાથે સરખાવેલા હતા. હવે આ બંને વચ્ચે એટલે કે જો આપણે સૌરમંડળ ઉપર ક્લાસિકલ મિકેનિક્સ એટલે કે ચિરસમિત યંત્રશાસ્ત્ર એપ્લાય કરીએ તો દરેક ગ્રહની આપણને વર્તુળાકાર કક્ષા છે અથવા તો દરેક ગ્રહની કક્ષાનો આકાર આપણને ખબર પડે, એનું સૂર્યથી આપણને અંતર ખબર પડે છે, એ ગ્રહોનું દળ કેટલું છે એ બધું આપણને ખબર પડે છે. ઓકે, અને જે ગુરુત્વાકર્ષણનું જે સૂત્ર છે એ આ પ્રમાણે છે, G(m1 m2 upon r²), જ્યાં m1 બરાબર એક ગ્રહનું દળ, m2 બરાબર બીજા ગ્રહનું દળ, g એ સમપ્રમાણતા અચળાંક છે, ગુરુત્વાકર્ષણનો અચળાંક છે, r² એટલે બંને વચ્ચેનું અંતર. તો તે જ રીતે કોલંબિયા જો રુથરફોર્ડના મોડેલના અંદર એવું કહેવામાં આવ્યું હતું કે ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન બંને કુલંબી આકર્ષણ બળથી જોડાયેલા છે. તો કુલંબી આકર્ષણ બળનું સૂત્ર જે છે એ Q1 Q2 upon r² છે, જ્યાં Q1 બરાબર એક વીજભાર, Q2 બરાબર બીજો વીજભાર અને r બરાબર બંને વીજભાર વચ્ચેનું અંતર. તો અહીંયા ખાલી સંપ્રત બંને સૂત્રોને આપણે સરખાવી શકીએ, જ્યાં K એ કુલંબી આકર્ષણ બળનો સમપ્રમાણતા અચળાંક છે, જ્યારે G એ ગુરુત્વાકર્ષણનો સમપ્રમાણતા અચળાંક છે. જો આ થતું હોય તો ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકારે ગતિ કરતો હોવો જોઈએ. હવે એ પ્રવેગિત ગતિ હશે. જો આપણે ગતિ એની ઝડપને પ્રવેગિત ગતિ હશે, જો આપણે ગતિને સરખી રાખીએ એટલે કે ગતિને આપણે જો અચળ રાખીએ પરંતુ તેના વેગને બદલાવાની વેગ બદલાતો હોવાથી એ ગતિ પ્રવેગિત ગતિ છે. ઓકે, તો હવે મેક્સવેલના ચુંબકીય સિદ્ધાંતના અનુસાર એમણે એવું કીધું હતું કે મેક્સવેલના ચુંબકીય સિદ્ધાંતના અનુસાર કોઈ પણ વીજભાર જ્યારે પ્રવેગિત ગતિ કરતો હોય તો એ સતત વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે અને આ વિદ્યુત ચુંબકીય વિકિરણનું જો ઉત્સર્જન થતું હોય તો આ જે ઇલેક્ટ્રોન છે એ સતત ઉર્જાનું અવશોષણ એટલે કે ઉર્જાનું ઉત્સર્જન કરતો હશે. અને જો આવું થતું હોય તો ગણતરી પ્રમાણે એવું કહેવાય છે, ગણતરી પ્રમાણે 10⁻8 સેકન્ડના અંદર ઇલેક્ટ્રોન એ સર્પિલ થઈ અને પરમાણુ જોડે અથડાઈ કેન્દ્ર સાથે અથડાઈ જશે. ઓકે, આટલું લખી દઈએ, બરાબર. પણ આવું થતું નથી. ઓકે, તો આ પોઈન્ટ અહીંયા પતી જાય. હવે આપણે એમ કહી શકીએ કે ચલો મારે
ઇલેક્ટ્રોનને ફેરવવો નહીં, અહીંયા આપણે ઇલેક્ટ્રોનને ગોળ ગોળ નહીં ફેરવવો, ઇલેક્ટ્રોનને સ્ટેબલ રાખીએ, બરાબર. અને આપણે એમ કહી દઈએ કે ચલો આ કક્ષા છે, બરાબર, અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, અહીંયા ઇલેક્ટ્રોન છે, સ્ટેબલ છે, ફરતા નથી. તો જો ફરતા ના હોય તો એ ખેંચાઈ જશે, બરાબર. તો એ સીધા કોના જોડે, ડાયરેક્ટ અહીંયા ન્યુક્લિયસ જોડે ખેંચાઈ જશે અને એ પાછો કેવું મોડેલ બની જશે, એ પમ્પ પુડિંગ મોડેલ જે થોમ્સને આપ્યું હતું એ જ મળી જશે. ઓકે, પણ એની ખાલી જે સાઈઝ હશે એ ઘટીને 10⁻15 મીટર થઈ જશે, 10⁻15 મીટર થઈ જશે. ખાલી જે થોમ્સને એવું કીધું હતું કે 10⁻10 મીટરનો પરમાણુ છે, આ એનું લઘુરૂપ થઈ જશે 10⁻15 જેટલું, કેમ કે એ ન્યુક્લિયસની આજુબાજુ જઈને ચોંટશે એટલા માટે, કેમ કે ન્યુક્લિયસ રુથરફોર્ડના નમૂનાના અંદર શું કીધેલું હતું કે 10⁻15 મીટર જેટલું છે. ઓકે, તો આ તો કેવું થઈ જશે, જે થોમ્સનના નમૂનાનું લઘુરૂપ થઈ જશે. તો આપણે એને ફેરવી નથી શકતા કે નહીં સ્ટેબલ રાખી શકતા. તો એના વિશે રુથરફોર્ડના નમૂનાના અંદર, એટલે કે રુથરફોર્ડે આના વિશે કોઈ પણ જસ્ટિફિકેશન આપ્યું નહોતું, અથવા તો એના આ બાબતે કોઈ ચર્ચા કરેલી નથી. ઓકે, હવે આનો જે બીજો પોઈન્ટ છે એ છે કે બીજા પોઈન્ટના અંદર કંઈ ખાસ ખામી નથી. બીજા પોઈન્ટના અંદર એ છે કે ભાઈ જે રુથરફોર્ડ હતા એમણે પહેલું તો ઇલેક્ટ્રોન રચના વિશે, પરમાણુની ઇલેક્ટ્રોનની ગોઠવણી વિશે કોઈ માહિતી આપેલ નથી. ઓકે, તો પરમાણુની ગોઠવણી વિશે કોઈ આપણને માહિતી આપી નથી. ઓકે, હવે પહેલું તો પરમાણુની ગોઠવણી વિશે કોઈ માહિતી નથી આપી. બીજું, ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે માહિતી નથી આપી. ઇલેક્ટ્રોનની ઉર્જા વિશે પણ આપણને કોઈ માહિતી આપી નથી. ઓકે, તો ના તો એમણે પરમાણુના જે કેન્દ્ર છે એની આજુબાજુ ઇલેક્ટ્રોન કઈ રીતે ગોઠવાયેલ છે એના વિશે કોઈ માહિતી આપી હતી, ના તો ઇલેક્ટ્રોનની જે ઉર્જા છે એના વિશે આપણને માહિતી નથી આપી. તો ટોટલ આ બે ખામીઓ છે. એક તો જો સૌરમંડળ સાથે સરખાઈએ તો એ ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળાકારે ગતિ કરતો હોવો જોઈએ. જો વર્તુળાકારે કોઈ પણ વીજભાર જો ગતિ કરતો હોય તો એનો પ્રવેગ વેગ છે એ સતત બદલાતો હોય, તો એનો અર્થ એવો કે એ સતત શું કરે છે, પ્રવેગિત ગતિ કરે છે. અને જો પ્રવેગિત ગતિ કરતો હોય તો એ સતત વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરશે. અને જો આવું થતું હોય તો 10⁻8 સેકન્ડના અંદર એ સર્પિલ થઈ અને સીધો પરમાણુના કેન્દ્રને અથડાશે. ઓકે, પણ આવું થતું નથી. ઓકે, જો આને સ્ટેબલ ધારીએ, એટલે કે વર્તુળાકારે ગતિ ના કરતો હોય એવું ધારીએ, તો એ આકર્ષણના લીધે ઇલેક્ટ્રોન એ ન્યુક્લિયસ ઉપર ખેંચાઈ જશે અને એ જે થોમ્સનના નમૂનાના લઘુરૂપ જેવું બનીને ઊભું રહેશે. ઓકે, તો આ બે ખામીઓ હતી આપણી. તો હવે આપણે આગળ ચર્ચા કરીએ. તો આગળ જે છે એમ એ છે કે નીલ્સ બોરના પરમાણુ નમૂના તરફ દોરી જતો વિકાસ. બોરના પરમાણુ નમૂના તરફ દોરી જતો વિકાસ. તો રુથરફોર્ડ છે એમના પરમાણુ નમૂનાના અંદર બોર નામના જે વૈજ્ઞાનિક હતા એમણે શું કર્યું હતું, થોડા સુધારા વધારા કર્યા હતા. હવે આ સુધારા વધારા કયા બેઝિસ ઉપર કર્યા એની આપણે અહીંયા ચર્ચા કરવાની, ખાલી બે જ પોઈન્ટ છે. હવે એમણે એવું કર્યું હતું કે જો પ્રયોગો થયા ઘણા કે દ્રવ્ય અને વિકિરણ વચ્ચે શું આપસમાં ઇન્ટરેક્શન થાય છે. ઓકે, એના ઘણા બધા પ્રયોગો કરવામાં આવ્યા અને એ જે પ્રયોગો છે એની જે રિઝલ્ટ્સ છે, એ પ્રયોગોના જે રિઝલ્ટ હતા એ રિઝલ્ટના અંદર ઘણા બધા આપણને એના જે રિઝલ્ટ હતા અને એ રિઝલ્ટને ઉપયોગ કરી અને નીલ્સ બોરે શું કર્યું હતું કે રુથરફોર્ડનો જે પરમાણુ નમૂનો હતો એના અંદર થોડા સુધારા વધારા કર્યા હતા. ઓકે, તો કયા મેઇન જે છે એ બે એવા પોઈન્ટ હતા કે જેના અંદર નીલ્સ બોરે એનો ઉપયોગ કરેલો હતો અને રુથરફોર્ડના પરમાણુ નમૂનાને થોડો આગળ બનાવેલો હતો, એટલે કે એને થોડો એડવાન્સ બનાવેલો હતો. તો એમાંથી પહેલું જે પોઈન્ટ છે એ એમ છે વિકિરણનો દ્વૈત સ્વભાવ. વિકિરણનો વિદ્યુત ચુંબકીય વિકિરણનો દ્વૈત સ્વભાવ. ઓકે,
પેલું છે વિકિરણનો દ્વૈત સ્વભાવ. તો આનો અર્થ એ છે કે વિકિરણ એ દ્વૈત સ્વભાવ એટલે કે તરંગ તરીકેની પ્રકૃતિ પણ દર્શાવે છે અને કણ તરીકેની પ્રકૃતિ પણ દર્શાવે છે. તો ઘણા બધા આપણને જે એક્સપેરિમેન્ટ્સ હતા એના અંદર જે તરંગો હતા એ પોતે એટલે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો હતા એ પોતે વિકિરણ તરીકે બિહેવ કરતા હતા એટલે કે તરંગ તરીકે બિહેવ કરતા હતા, જેની અમુક અમુક પ્રોપર્ટી હશે એ આપણે નેક્સ્ટ લેક્ચરના અંદર ડિસ્કસ કરીશું. તો એ બધી પ્રોપર્ટી જે તરંગની હતી એ પણ બતાવતા હતા અને કણની પ્રોપર્ટી હતી એ પણ બતાવતા હતા. તો એનો દ્વૈત સ્વભાવ એટલે કે વિકિરણ છે એ તરંગ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે અને કણ સ્વરૂપે પણ અસ્તિત્વ ધરાવે છે, એ આપણને જોવા મળ્યું. હવે એનો ઉપયોગ કર્યો હતો અને બીજો ઉપયોગ જે છે એ આપણા નીલ્સ બોરે કરેલો હતો. એ હતો કે પરમાણ્વીય વર્ણપટ અંગેના પ્રાયોગિક પરિણામો પરમાણુઓના ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય સ્તર લઈને ક્વોન્ટીકૃત ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તરથી સમજાવી શકાય છે. તો પરમાણ્વીય વર્ણપટ અંગેના પ્રાયોગિક પરિણામ એટલે આપણા જે પરમાણુઓ છે એના ઉપર જ્યારે આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણોનું ઉપર આપાત કરીએ આપણે, તો એમાંથી અમુક જે તરંગ લંબાઈ છે એનું શોષણ થાય છે, અમુક તરંગ લંબાઈઓનું શું થાય છે, ઉત્સર્જન થાય છે. તો એ કેમ થતું હશે? તો એ જાણવા માટે આપણે પરમાણ્વીય જે વર્ણપટ છે એટલે કે દરેક પરમાણુનો જે વર્ણપટ છે, ઉત્સર્જન વર્ણપટ અને અવશોષણ વર્ણપટ, જે આપણે આ ચેપ્ટરના અંદર આગળ ભણીશું કે કોને કહેવાય. તો ઉત્સર્જન અને અવશોષણ વર્ણપટ એટલે ઉત્સર્જન એટલે કે એના અંદરથી જે તરંગ લંબાઈઓનું ઉત્સર્જન થતું હોય એ આપણે એક જગ્યાએ ગોઠવી અને જોઈએ કે ભાઈ આ પરમાણુના અંદર આ તરંગ લંબાઈઓ બહાર નીકળી. ઓકે. અને શોષણ વર્ણપટ એ કે ભાઈ આ પરમાણુ હતો, કોઈ પણ હાઇડ્રોજનનો હતો કે ભાઈ નાઇટ્રોજનનો કે ગમે તેનો હતો, એના અંદર આટલી તરંગ લંબાઈઓનું શોષણ થયું છે. તો એ ઉત્સર્જન અને શોષણ જો આપણે સમજવું હોય તો આપણે જે ઇલેક્ટ્રોનીય શક્તિ સ્તર છે એને કઈ રીતે લેવા પડે? ક્વોન્ટીકૃત રીતે લેવા પડે. ક્વોન્ટીકૃત એટલે એ જથ્થો એટલે ભાઈ ઇલેક્ટ્રોનનો મતલબ શક્તિ સ્તરનો જથ્થો. આપણે એમ કહી શકીએ કે એટલે એનો અર્થ એવો થાય કે ક્વોન્ટાઇઝ્ડ એટલે ક્વોન્ટીકૃત એટલે શું થાય? ભાઈ આ પહેલી ઉર્જા છે એનો કંઈક પહેલી જે કક્ષા છે એના અંદર કંઈક ઉર્જા હશે. ઓકે. બીજી કક્ષા છે એના અંદર પણ કંઈક ઉર્જા હશે, ત્રીજી કક્ષા છે એના અંદર પણ કંઈક ઉર્જા હશે. એટલે એમણે એવું કીધું હતું કે ભાઈ આ પહેલી ઉર્જા છે અરે પહેલો જે કક્ષા છે એની ઉર્જા ઓછી છે, બીજી જે કક્ષા છે એની ઉર્જા એનાથી વધારે છે, ત્રીજી ઉર્જા છે એનાથી વધારે છે. એટલે જો કોઈ ઇલેક્ટ્રોન અહીંયા હશે તો એની ઉર્જા ઓછી છે, એટલે કેમ કે ઓછી ઉર્જાવાળી કક્ષાના અંદર ફરે છે એટલે એની ઉર્જા ઓછી છે. જો એને અહીંયાથી વધારે ઉર્જાવાળી કક્ષાના અંદર જવું હોય તો એને શું કરવું પડશે? ઉર્જા લેવી પડશે. આગળ અંદર ચિંતા ના કરશો, આપણે એને ડીપમાં સમજવાના જ છીએ આગળના લેક્ચર્સના અંદર ને આગળના ટોપિકના અંદર. તો એમને જો અહીંયા જવું હોય તો ઉર્જા લેવી પડે. ઓકે. અહીંયાથી અહીંયા જવું હોય તો ઉર્જા પાછી લેવી પડશે અને ટોટલ એની ઉર્જા વધી અને આ જે કક્ષા છે એના જેટલી થવી જોઈએ. જો પાછું અહીંયા આવવું હોય તો એને શું કરવું પડશે? ઉર્જાનું અવશોષણ કરવું પડશે અને અહીંયાથી અહીંયા આવવું હોય તો પણ એને ઉર્જાનું શું કરવું પડશે? અવશોષણ કરવું પડશે. તો એમણે આ બે મેઇન પોઈન્ટ હતા, એનાથી એમણે શું કર્યું હતું? થોડો વધારો કર્યો હતો નીલ્સ બોરે. ઓકે. પણ નીલ્સ બોરનું મોડલ પણ છે એ ખાલી હાઇડ્રોજન માટે આવીને અટકી ગયું હતું. એના પછી આપણે જે મેઇન મોડલ છે આપણે ક્વોન્ટમ મિકેનિકલ મોડલ ઓફ એટમ ભણવાનું છે. ઓકે. તો આજના લેક્ચરના અંદર આપણે આટલું જ છે. નેક્સ્ટ લેક્ચરના અંદર આપણે વિકિરણનો
તરંગ સ્વભાવ છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ.